વાણિયા છે, હું ફિલ્મ ડાયરેક્ટર પ્રોડ્યુસર છું. ગુજરાત સુપરસ્ટારનું જે આયોજન થયું છે, આવા આયોજન હંમેશા થતા રહેવા જોઈએ, કેમ કે ગુજરાતના છુપા રત્નોને ઉજાગર કરવાનું કામ જે મૃણાલ શુક્લાએ બીડું ઝડપ્યું છે, તો મૃણાલ શુક્લા તથા તેના જે પણ પાર્ટનર હોય, જે પણ એના સાથી હોય, એ તમામને હું ખૂબ ખૂબ બિરદાવું છું, ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને આવા આપણા જે ગુજરાતના છુપા રત્નો એમને જે ચાન્સ આપો છો, એ ચાન્સ અમને તો મળ્યો નહોતો. અમે તો બહુ જ મહેનત કરીને નીચેથી ઉપર આવ્યા છીએ, એટલે એ જે લાગણીઓને હું સમજું છું, એ જે સ્ટ્રગલને હું સમજું છું. અને સામાન્ય રીતે મેં પહેલાં પણ કહ્યું કે આજના કલાકાર તો બહુ છે, આપણે ટેલેન્ટ તો ગુજરાતમાં બહુ જ છે, પણ ટેલેન્ટને એકચ્યુઅલી ખબર નથી કે મારે આગળ વધવા માટે ક્યાં જવું. તો ત્યારે એક મૃણાલ શુક્લા જેવો માણસ એક પ્લેટફોર્મ પૂરું પાડે અને એમાંથી કોઈ એક તારલો ચમકે, ત્યારે એ ચમકીને ત્યાં પછી સ્થગિત ના થઈ જવો જોઈએ, ઊભો ના રહી જવો જોઈએ. તો એ તારલાને ઓર આગળ વધારવાનું કામ અમારે જવાબદારી સમજીને કરવું જોઈએ. તો એના માટે મૃણાલ શુક્લાને મેં કહેલું છે અને આજે કેમેરા સમક્ષ કહું છું કે આ એ ઇવેન્ટમાંથી જે પણ પ્રથમ નંબરે આવશે એને મારી ફિલ્મમાં પણ ચાન્સ આપીશ. અને ઓલવેઝ ક્યારે પણ કોઈ પણ કલાકારને જ્યારે ચાન્સ જેવી વાત હોય અને એનામાં ટેલેન્ટ હોય તો હંમેશા એ મૃણાલ શુક્લાનો સંપર્ક કરી શકે છે અને અમે લોકો હંમેશા એમને પ્રોત્સાહન પૂરું પાડીશું, એ મારું વચન છે. ફરી એકવાર આ ટીમને મારી ખૂબ ખૂબ શુભકામના છે. ધન્યવાદ. જે પાર્ટિસિપેન્ટ છે એ લોકોનું પણ ખૂબ દિલથી સ્વાગત કરું છું. પાર્ટિસિપેન્ટ માટે એક સૌથી મોટો પડકાર ગુજરાત. મારું નામ પૂજા વ્યાસ છે, TRM મિસિસ ઇન્ડિયા 2018 પર્સનાલિટી ગ્રુમર અને ગુજરાત સુપરસ્ટારની બ્રાન્ડ એમ્બેસેડર. આ એક ખૂબ જ નાનો વિચાર હતો જેનું આજે અમે એક આગવી પદ્ધતિએ આયોજન કર્યું છે. ગુજરાત સુપરસ્ટાર ટ્રાયેંગલ પૂરું પાડે છે: મોડલિંગ, ડાન્સિંગ અને સિંગિંગ કોમ્પિટિશન. 3 પ્રકારે અમે દરેક વ્યક્તિને સપોર્ટ કરશું. ઓડિશનના માધ્યમથી પસંદગી કરશું, સેકન્ડ લેવલ પર ગ્રૂમ કરશું, ટ્રેન કરશું, જે જરૂરી છે બધા એલિમેન્ટ ઉમેરીશું અને થર્ડ સ્ટેજ ઉપર સારા પ્લેટફોર્મ પર એ લોકોને પદ્ધતિસર ચાન્સ આપીશું. ગુજરાત સુપરસ્ટાર એક વિચાર નથી, એક વિચારધારા છે. મૃણાલ શુક્લા, રીફા અને આખી અમારી ટીમ એવો પ્રયત્ન કરી રહી છે કે ગુજરાતનું જેટલું પણ શ્રેષ્ઠ યુવા ધન છે એ બધું અમારા પ્લેટફોર્મના માધ્યમથી આગળ વધે. સપોર્ટ કરો અને અમારી સાથે યશરાજસિંહ બાપુ, બરકતભાઈ, આજે જેટલા પણ લોકો પહેલા જ ઓડિશનમાં અમને એવું કોન્ફિડન્સ આવી ગયો છે કે આ પેજન્ટ એક યાદગાર જર્ની રહેશે. થેન્ક યુ વેરી મચ. આજે અમે અમદાવાદ છીએ, આગળ અમે ઘણી સિટીમાં જઈશું અને જે પણ લોકો ટેલેન્ટ ધરાવે છે પ્લીઝ જોઈન અસ. મારું નામ મૃણાલ શુક્લા છે, ગુજરાત સુપરસ્ટાર્સનો ઓર્ગેનાઇઝર. અમે ગુજરાત સુપરસ્ટાર સિંગિંગ, ડાન્સિંગ અને મોડલિંગ ઇવેન્ટ કરી રહ્યા છે. આ થ્રુઆઉટ ગુજરાત થવાની છે. ઓનલાઈન અને ઓફલાઈન એમ 2 અલગ અલગ ઓડિશન્સ અમે દરેક પાર્ટિસિપન્ટ્સને ચાન્સ આપી રહ્યા છે. ઓફલાઈન આજે પહેલું અમારું ઓડિશન છે જે અમદાવાદમાં થઈ રહ્યું છે. ખૂબ જ સારો પ્રતિસાદ અમને અમદાવાદીઓ તરફથી મળ્યો છે અને ખૂબ સારા પાર્ટિસિપન્ટ્સ અહીંયા આવ્યા છે. ઓડિશનનો ફેઝ અમે ઓલ ઓવર ગુજરાતમાં કરવાના છે. આના પછી સુરત, રાજકોટ, બરોડા અને વાપીના અંદર ઓડિશન્સ થશે. પ્રતિસાદ કેવો મળે છે એના ઉપર અમે બીજી કોઈ સિટીમાં પણ જવાનું વિચારી શકીએ છીએ. ઓલ ઓવર ગુજરાતના અંદરથી જે ટેલેન્ટ આવશે એ લોકોને અમે સેમીફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ સુરતમાં આપવાના છે અને જે ફાઇનલિસ્ટ થશે એ લોકોને અમે અમારા જ પ્રોજેક્ટના અંદર એટલે સોંગ્સમાં, એડવર્ટિઝમેન્ટ્સમાં અને ફિલ્મ્સમાં ચાન્સ આપીશું. એવું એક પ્રોગ્રામ, એવું એક આયોજન કરવામાં આવ્યું છે જેનાથી અહીંયાના પાર્ટિસિપન્ટ્સને સીધો પ્લેટફોર્મ મળી શકે, યોગ્ય માર્ગદર્શન મળી શકે અને એ પોતાની ટેલેન્ટ દુનિયા સમક્ષ ખૂબ સારી રીતના રજૂ કરી શકે. गुजरात सुपरस्टार टैलेंट का महासंग्राम आज गुजरात माटे मृणाल शुक्ला અને રીફા પ્રોડક્શનની જે ટીમે આ અદ્ભુત આયોજન કર્યું. આજે અમદાવાદમાં ઓડિશન હતું. ગુજરાતમાં 5 જગ્યાએ ઓડિશન થવાના અને બધી જગ્યાએ ફિલ્મ એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન એસોસિએશન ફેન્ટા, જે દેશનું રાષ્ટ્રવાદી સંગઠન છે કલા, સાહિત્ય અને મનોરંજનનું, આ સંગઠન દ્વારા એમને પૂરતું સમર્થન છે, સપોર્ટ છે. કેમ કે સારા કાર્યો અને સારું પ્લેટફોર્મ હોય ત્યારે સારા લોકોને પ્રોત્સાહન આપવું એ આપણી ફેન્ટાની નૈતિક ફરજ છે. અને સાથે સાથે
કે દરેક ગુજરાતમાં રહેલા સિંગિંગ, ડાન્સિંગ અને મોડલિંગના ક્ષેત્રના જેટલા પણ કલાકાર કસબીઓ છે એમને ખૂબ સારું પ્લેટફોર્મ મળવાનું છે. એમનું ફ્યુચર, એમનું કરિયર બ્રાઇટ બનવાનું છે. એના માટેનું સલાહ સૂચન અને માર્ગદર્શન મળવાનું છે. બહુ અદ્ભુત આયોજન છે. તો આ આયોજનમાં અમે પૂરા તાકાતની સાથે બધી જ રીતે એમને સમર્થન જાહેર કરીએ છીએ અને આ કાર્યક્રમ ખૂબ સફળ થાય એવી શુભકામનાઓ આપીએ છીએ. જય ભારત, જય ગુજરાત. અને ઓલ ઓવર ગુજરાતમાં આપણે 5 અલગ અલગ સિટીઝમાં ઓડિશન માટે જઈશું. ઇવેન્ટનો ફ્લો એક વખત તમને પાછું જણાવી દઉં કે આપણા મોટે ભાગે તમે મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો, સિંગિંગ જીતી જાઓ છો, પછીનો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. તો અમારા પ્લેટફોર્મ પર પછીથી જ તૈયારી થઈ છે કે જે લોકો ટ્રેન થશે, જે લોકો પ્રયત્ન